Hello students, welcome to the GTU studies and the Mechanical Engineering department for the subject Computer Aided Manufacturing, and the chapter is ANSI CNC Machine Tools. For the topic Automated Program Tools, short form is APT. આ ચેપ્ટરમાં આપણે મેન્યુઅલ પાર્ટ પ્રોગ્રામિંગ વિશે સ્ટડી કર્યું, જેમાં સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી કઈ રીતે આખો પાર્ટ પ્રોગ્રામ છે એ લખવો, એ પ્રિપેર કરવો, એ આપણે સ્ટડી કર્યા પછી હજી એક પ્રોગ્રામિંગ મેથડ આવે છે જેનું નામ છે ઓટોમેટેડ પ્રોગ્રામ ટૂલ્સ, જે ઘણા બધા વર્ષો પહેલા યુઝ થતી, એટલે ખૂબ જ જૂની મેથડ છે એવું કહી શકાય. કઈ રીતે મેન્યુઅલ પાર્ટ પ્રોગ્રામિંગ કરતા અલગ છે એ આપણે જોઈએ. એ પહેલા એપીટી છે એને હું બે પાર્ટમાં ડિવાઈડ કરું છું, એટલે આ વિડીયોની અંદર હું હાફ પોર્શન લઈશ અને એને પાર્ટ 1 નામ આપી દઈએ. તો સૌથી પહેલા એપીટી છે એ મેન્યુઅલ પાર્ટ પ્રોગ્રામિંગ કરતા કઈ રીતે ચેન્જ છે. તો મેન્યુઅલ પાર્ટ પ્રોગ્રામિંગમાં આપણે દરેક ફંક્શન માટે પ્રોપર જી કોડ એન્ડ એમ કોડ છે એ ડિફાઇન કરેલો હતો. આની અંદર એપીટી ની અંદર ઇંગ્લિશ લેંગ્વેજનો જ યુઝ કરવાનો છે. સિમ્પલ કે ટૂલને સપોઝ એક પોઈન્ટેથી બીજા પોઈન્ટે જવું છે તો એના માટે આપણે શું કહીએ કે ગો ફોરવર્ડ ટુ ધીસ પોઈન્ટ, ગો ફોરવર્ડ એવો એક કમાન્ડનો યુઝ કરો. એનો જે સ્પેલિંગ થાય છે ઇંગ્લિશ લેંગ્વેજમાં એનો યુઝ કરો. તો એ સેમ સ્પેલિંગ સાથે તમે એને કમાન્ડ લખો તો એ એપીટી લેંગ્વેજ તૈયાર. એટલે કોઈ કોડવર્ડ નથી યુઝ કરવાનો, પણ ઇંગ્લિશ લેંગ્વેજના સ્પેલિંગનો યુઝ કરવાનો છે એવું કહી શકાય. સિમ્પલી કહી શકાય પહેલા તો કે ઇટ ઇઝ અ લેંગ્વેજ that defines the tool path. Tool path define કરવા માટે જ યુઝ થાય છે, but with respect to the part geometry. પાર્ટની જે જીઓમેટ્રી છે એ પ્રમાણે ટૂલ પાથ આખો ડિસાઇડ થશે. It is a program which consists of instruction or statements. જેમ કે મેં કીધું કે go forward, એ વન ટાઈપ ઓફ સ્ટેટમેન્ટ્સ છે, ઇન્સ્ટ્રક્શન છે જે મશીનને આપવામાં આવે છે, which are used to specify the path of the tool to follow for producing a given part. જે આપણે ટૂલને એક પાથ ડિફાઇન કરવા માટે એક કોડ આપીએ, કમાન્ડ આપીએ છીએ, જેથી કરીને આપણને પાર્ટ જે જોઈએ છીએ એ મળી જશે. It is an English type language, as I said, to describe the geometric points and surfaces. It consists 260 words in its vocabulary. એની જે ડિક્શનરી છે જે એપીટી લેંગ્વેજની, એમાં 260 વર્ડ છે એ સેવ થયેલા છે. એ પ્રોપર વર્ડનો તમે યુઝ કરો એટલે એનો પ્રોપર મિનિંગ છે એની અંદર, એટલે એ જ મિનિંગ લઈને મશીનિંગ થશે. એન્ડ ઈચ વર્ડ હેઝ સ્પેસિફિક મિનિંગ ઇન એપીટી. ધીસ વર્ડ્સ આર નોન એઝ કી વર્ડ્સ ઇન એપીટી. એપીટી લેંગ્વેજમાં ટેકનિકલ વર્ડ્સ પ્રમાણે એને કહેવાય કી વર્ડ્સ. રેડી? હવે જે કીવર્ડ્સ છે એની અંદર ઘણા બધા ટાઈપના લેટર્સ એન્ડ સિમ્બોલ્સ યુઝ થાય છે. તો એ કયા કયા ટાઈપના આવે એ જોઈએ. તો પહેલું આવે લેટર્સ. લેટર્સ મીન્સ એ ટુ ઝેડ, એ બી સી ડી ઈ એફ જી એવા ફોર્મમાં યુઝ કરશો કેપિટલ તો એને કહેવાય લેટર્સ. આપણે હમણાં આગળ જોઈએ એપીટી ની અંદર દરેક લેટર્સ છે એ કેપિટલ જ યુઝ થાય છે, સ્મોલ યુઝ થતો નથી. સેકન્ડ આવશે ન્યુમેરિકલ નંબર્સ 0 to 10 અથવા 0 to 9. 0 આપો, 1 આપો, 2 આપો, એ પ્રમાણે દરેક કીવર્ડની અંદર યુઝ થતું હોય છે. પંક્ચ્યુએશન માર્ક્સ. પંક્ચ્યુએશન માર્ક્સ એટલે આપણે જેને એક્સ્ટ્રા કેરેક્ટર્સ કહીએ છીએ, જેમ કે સ્લેશ. જ્યારે પણ સ્લેશ આપશો ત્યારે સ્ટેટમેન્ટ છે એ બે પાર્ટમાં ડિવાઈડ કરવું હોય તો એક સ્ટેટમેન્ટનો ફર્સ્ટ પાર્ટ અને એ જ સ્ટેટમેન્ટનો બીજા પાર્ટ વચ્ચે સ્લેશ મૂકી દો. જેમ કે મેં જો રાઈટ સાઈડ લખેલું છે ફોર એક્ઝામ્પલ ગો ફોરવર્ડ, એટલે કે ટૂલને આપણે જવાનું કહીએ છીએ આગળ, તો ગો એન્ડ ફોરવર્ડ એ બંનેને અલગ કરવા સ્લેશ યુઝ કરેલું છે. સેકન્ડ છે કોમા. કોમા મીન્સ કે બે વસ્તુને અલગ કરો, પણ અલગ કરવા માટે અલગ એટલે ડિવાઈડ નથી કરવાનું, ખાલી એને સેપરેટ કરવાનું છે. ઇક્વલ ટુ એટલે કે બે વસ્તુ વચ્ચે સિમિલારિટીઝ બતાવવી હોય તો એના માટે ઇક્વલ ટુ યુઝ કરશું. બ્રેકેટ. બ્રેકેટ એટલે પેરેન્થેસિસ. ધીસ પેરેન્થેસિસ આર યુઝડ ફોર એન્ક્લોઝિંગ ધ નેસ્ટેડ સ્ટેટમેન્ટ્સ. અમુક સ્પેશિયલ સ્ટેટમેન્ટ છે જેને આપણે ક્લોઝ બ્રેકેટમાં બતાવવા હોય. ઘણીવાર આપણે જ્યારે પેપર લખતા હોઈએ ત્યારે અમુક વસ્તુ છે આપણે બ્રેકેટમાં લખીને આપતા હોય, એવું જ કંઈક આની અંદર થશે. ડોલરની સાઇન. અ સિંગલ ડોલર સાઇન વેન પ્લેસ ધેન ઇટ મીન્સ સ્ટેટમેન્ટ કન્ટિન્યુઅસ. જ્યારે પણ સિંગલ ડોલર છે એ પાછળ લગાડવામાં આવે ત્યારે એનો મિનિંગ કે સ્ટેટમેન્ટ કન્ટિન્યુ રાખવાનું છે.
ડબલ ડોલરની સાઇન એ ઘણી વાર આપે છે, $1 પછી તરત બીજો ડોલર. તો $2 જ્યારે બતાવ્યા હોય ત્યારે તમારે કોઈ સ્ટેટમેન્ટ વિશે કમેન્ટ આપવી હોય તો એ કમેન્ટ બતાવે છે કે ડબલ ડોલર આપ્યો હોય ત્યાં એનો મિનિંગ કે ત્યાં કમેન્ટ આપેલી છે. અને ફોર્થ ટાઈપ ઓફ લેટર્સ એન્ડ સિમ્બોલ્સ યુઝ થાય છે કીવર્ડમાં, એ છે એરિથમેટિક ઓપરેટર્સ, જે આપણે રેગ્યુલર કેલ્ક્યુલેશનમાં યુઝ કરતા હોઈએ છીએ, જેમ કે એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એક્સપોનેન્શિયલ. ડબલ તમે મલ્ટિપ્લિકેશનની સાઇન આપો તો એનો મિનિંગ થાય ઈ રેસ ટુ એક્સપોનેન્શિયલ. SQRT લખો એટલે એનું શોર્ટ ફોર્મ થાય સ્ક્વેર રૂટ, બરોબર ને? સ્ક્વેર રૂટ છે એટલે SQRT. મેં કીધું એમ કે દરેક લેટર છે એ હંમેશા કેપિટલમાં જ આવશે એપીટી ની અંદર, એટલે ઉતાવળમાં ક્યાંય સિમ્બોલ છે એ સ્મોલમાં ન લખતા. ABS એટલે એબ્સોલ્યુટ વેલ્યુ, SIN એટલે સાઇન એંગલ ડિગ્રીની અંદર. એવી જ રીતે COS એટલે કોસ, TAN એટલે ટેન, COT એટલે કોટ. એવી રીતે દરેક એંગલ આવશે. દરેક એંગલની જે સિમ્બોલ છે સાઇન, ધારો કે એની આગળ એ લગાડી દો તો સાઇન ઇનવર્સ થઈ જશે, જે આપણે કેલ્સીમાં કરતા હોય એવું. એટલે એ સાઇન તો કે ઇનવર્સ, એ કોસ તો કોસ ઇનવર્સ, એ ટેન તો ટેન ઇનવર્સ. LOG લોગ એટલે નેચરલ લોગેરિધમ. રેડી? તો એ હતા એરિથમેટિક ઓપરેટર્સ. તો આ 4 ટાઈપના ઓપરેટર્સ અથવા લેટર્સ અને સિમ્બોલ્સ, જેમ કે લેટર્સ, ન્યુમેરિકલ્સ, ઓપરેટર્સ અને આપણે જે એક્સ્ટ્રા કેરેક્ટર્સ જોયા એ બધાને ભેગા કરશો, દરેક ચીજ અલગ અલગ નહીં હોય, એ બધાનું મિક્સર કરો અને પછી જે બને એને કહેવાય કીવર્ડ્સ. અને અલગ અલગ કીવર્ડ થી આખું એક સ્ટેટમેન્ટ બનશે, એટલે ત્યાં પણ ઘણા બધા સ્ટેટમેન્ટ આવે છે. એટલે એપીટી ની અંદર આજે હું અત્યારે કહું છું એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એપીટી માંથી. એપીટી માંથી જો પૂછવું હોય તો આ પૂછાતું હોય છે કે એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટેટમેન્ટ્સ ઓફ એપીટી, જેમાં 4 ટાઈપના મેઇન સ્ટેટમેન્ટ્સ આવે. ફર્સ્ટ છે જીઓમેટ્રી સ્ટેટમેન્ટ્સ, એટલે કોઈ પાર્ટ છે તો એના જીઓમેટ્રી રિલેટેડ તમારે જો ડિફાઇન કરવું હોય કે એની લેન્થ કેટલી, વિડ્થ કેટલી, હાઇટ કેટલી, એનો ડાયામીટર કેટલો, તો એને કહેવાય જીઓમેટ્રી સ્ટેટમેન્ટ્સ. કોઈ ટૂલને એક પોઈન્ટેથી બીજા પોઈન્ટ પાસે પહોંચાડવું હોય અથવા બીજા પોઈન્ટેથી ત્રીજા પોઈન્ટે, એટલે ટૂંકમાં મૂવમેન્ટ કરાવી હોય તો એના માટે આવશે મોશન સ્ટેટમેન્ટ્સ. થર્ડ છે પોસ્ટ પ્રોસેસર સ્ટેટમેન્ટ્સ, લાઇક્સ કે કેટલી ફીડ રાખશો, કેટલી સ્પીડ રાખશો, કુલન્ટ ઓન રાખશો, કુલન્ટ ઓફ રાખશો, જે આપણે મેન્યુઅલ પાર્ટ પ્રોગ્રામિંગમાં G કોડ M કોડથી યુઝ કરતા હતા. અહીંયા G કોડ M કોડ નહીં પણ ડાયરેક્ટલી સ્પેલિંગનો યુઝ કરીને આપણે આપશું. કઈ રીતે હું તમને 1 બાય 1 એક્સપ્લેન કરું ડિટેલમાં. અને ફોર્થ છે ઓક્ઝિલિયરી સ્ટેટમેન્ટ્સ, જેમ કે ટૂલ કયું છે, ટોલરન્સીસ કેટલો રાખશો, પાર્ટ કયું સિલેક્ટ કરશો, એક્સેટ્રા. રેડી? હવે આપણે એને 1 બાય 1 સમજીએ. જો ફોકસ કરજો, 4 to 7 માર્ક્સમાં ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સ્ટેટમેન્ટ્સ છે પૂછી શકે, જેમાં મેઇન છે ફર્સ્ટ એન્ડ સેકન્ડ. એટલે આપણે એ ડિટેલમાં જોવાનું છે. એટલે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ જીઓમેટ્રી સ્ટેટમેન્ટ. જીઓમેટ્રી સ્ટેટમેન્ટ્સ છે બહુ બધા આવી શકે, જેમ કે આપણે એનું લેન્થ બતાવી શકીએ, એ સર્કલ બતાવી શકીએ, ઇલિપ્સ છે કે નહીં બતાવી શકીએ, એનો શેપ કેવો છે એ બતાવી શકીએ. એટલે જીઓમેટ્રી સ્ટેટમેન્ટ્સ છે એનો જીઓમેટ્રિક શેપ કેવો છે અથવા કેવા ફોર્મમાં છે એ ડિસ્ક્રાઇબ કરવાનું છે. ગોળ છે, ઇલિપ્ટિકલ છે, હાઇપરબોલિક છે, રેક્ટેન્ગ્યુલર છે, તો એ પ્રમાણે આપણે એને કમાન્ડ આપશું. અને ત્યાં ટોટલ 16 ડિફરન્ટ જીઓમેટ્રિક ફોર્મ્સ અવેલેબલ છે. 16 પ્રકારના જીઓમેટ્રિકલ શેપ છે તમે એપીટીમાં ડિફાઇન કરી શકો, જેમ કે એક્ઝામ્પલ પોઈન્ટ, લાઇન, પ્લેન, સર્કલ, સિલિન્ડર, ઇલિપ્સ, હાઇપરબોલિક, કોન, પેટર્ન. હવે મેઇન વસ્તુ છે શું છે હું તમને સમજાવું. દરેક સ્પેલિંગ જુઓ ને તો પૂરેપૂરો સ્પેલિંગ નથી લખેલો. જેમ કે એક્ઝામ્પલ આપું, ઓબ્ઝર્વ કરજો. સિલિન્ડર, સિલિન્ડરનો સ્પેલિંગ છે ફૂલ નથી. શું કામ? એની બાજુમાં જુઓ ઇલિપ્સ, એની બાજુમાં જુઓ હાઇપરબોલા. એકચ્યુઅલમાં એ હાઇપરબોલા છે પણ સ્પેલિંગ છે એ શોર્ટ ફોર્મમાં છે. શું કામ આવું? લાઇનનો તો સ્પેલિંગ પૂરો છે, પોઈન્ટનો સ્પેલિંગ પૂરો છે, પ્લેનનો સ્પેલિંગ પૂરો છે, તો શું કામ સિલિન્ડરનો નથી? તો એક યાદ રાખજો કે કોઈ પણ કીવર્ડ જે છે એ મેક્સિમમ 6 લેટર્સનો જ બનેલો હોવો જોઈએ. આ પહેલી વસ્તુ છે, યાદ રાખજો. કોઈ પણ કીવર્ડ છે એ મેક્સિમમ 6 લેટરનો જ બનેલો હોવો જોઈએ. જો એનો સ્પેલિંગ 6 લેટર કરતા વધારે જાય છે તો એને શોર્ટ ફોર્મમાં બનાવવાનું છે 6 લેટરમાં, જે ઓલરેડી પ્રી ડિફાઇન છે, તમારે ઘરનું નથી બનાવવાનું. જેમ કે સિલિન્ડર, તો સિલિન્ડરમાં CYLNDR જ લખવામાં આવે છે, એમાં એન કાઢીને આઈ નહીં મૂકતા. રેડી? એ પ્રમાણે મેક્સિમમ 6 લેટરનું આવશે. હવે જીઓમેટ્રિક સ્ટેટમેન્ટ્સ છે એ કઈ રીતે લખવામાં આવે છે એ ખાસ ઓબ્ઝર્વ કરજો.
સૌથી પહેલા સપોઝ તમારે કોઈ પોઈન્ટ કે લાઈન કે પ્લેન ડિફાઇન કરવો છે તો એનો સિમ્બોલ આપવામાં આવે છે. જેમ કે પોઈન્ટ છે તો એનો કેપિટલ P આપી દઈએ. અને પોઈન્ટ કેટલામો છે, એવા તો 10 પોઈન્ટ હોઈ શકે. તો કેટલામો પોઈન્ટ છે તો સપોઝ કે 5th પોઈન્ટ છે તો એને સિમ્બોલ આપી દો 5th પોઈન્ટ ને P5 એટલે ડિફાઇન P5 છે એ આ થાય. તો સિમ્બોલ એને P5 આપી દઈશ. P5 ઇઝ ઇક્વલ ટુ વોટ, એનો જીઓમેટ્રી ટાઈપ શું છે અને ઓબ્લિક સ્લેશ કરીને ડિસ્ક્રિપ્ટિવ ડેટા. એટલે હું એને ડિટેલમાં સમજાવું તો આ રીતે થાય. સિમ્બોલ એટલે સિમ્બોલ ઇઝ ટુ આઇડેન્ટિટી જીઓમેટ્રિક એલિમેન્ટ. જીઓમેટ્રિક ટાઈપ મીન્સ આઇડેન્ટિફિકેશન ઓફ ટાઈપ ઓફ જીઓમેટ્રી એલિમેન્ટ, એટલે કે કેવા ટાઈપનું જીઓમેટ્રી છે, પોઈન્ટ છે, લાઈન છે, પ્લેન છે, સર્કલ છે, સિલિન્ડર છે, એક્સેટ્રા. અને એનું ડિસ્ક્રિપ્ટિવ ડેટા. સપોઝ કે સર્કલ છે તો એનો ડાયામીટર શું, એની રેડિયસ શું, અથવા તો બીજા કોઈ ડેટા છે એનો ડિવાઈડ અથવા તો સ્લેશ કરીને એના ડેટા છે એ ડિફાઇન કરવામાં આવશે. રેડી? તો આ પ્રકારે જીઓમેટ્રી સ્ટેટમેન્ટ છે એ ડિફાઇન કરવાનું છે. કઈ રીતે જાય આપણે વન બાય વન એક્ઝામ્પલ લઈને જોતા જઈએ. તો ફર્સ્ટ પોઈન્ટ, આ રીતે પોઈન્ટ છે, એનો સિમ્બોલ જુઓ તો પોઈન્ટનો મેં આપી દીધો છે PTA. ઉપરનું પછી સમજાવું, પહેલા નીચે જોઈએ. ગ્રાફ બતાવેલો છે જેમાં એક્સ અને વાય એક્સિસ છે, એ બંને વચ્ચે એક પોઈન્ટ લીધેલો છે અને ત્રીજી એક્સિસ પણ છે ઝેડ. એક્સ વાય ઝેડ એક્સિસમાં એક પોઈન્ટ લીધેલો છે. ઈ પોઈન્ટ જે છે એના ડાયમેન્શન અથવા એના કોઓર્ડિનેટ્સ જે આપણે કહેતા હોઈએ એક્સ વાય ઝેડ છે, અથવા તો કોઈ ગ્રાફમાં આપણે કયા કોઓર્ડિનેટ્સ મૂકશું તો આપણે પોઈન્ટ રિપ્રેઝન્ટ કરી શકશું. તો પોઈન્ટ સપોઝ કે 3 4 5 છે, તો એ 3 4 5 છે એ કોઓર્ડિનેટ્સ ડિફાઇન કરવા માટે આપણે એને કેવી રીતે પ્રોગ્રામમાં લખશું. તો સપોઝ એનો સિમ્બોલ છે PTA છે, તો PTA ઇઝ ઇક્વલ ટુ શું છે, એ પોઈન્ટ છે એટલે લખી નાખ્યું પોઈન્ટ, અને સ્લેશ કરીને એના કોઓર્ડિનેટ્સ કેટલા છે તો કે 3 4 5 એટલે લખી નાખ્યું 3, 4, 5. તો આ રીતે પોઈન્ટ ડિફાઇન થાય. બીજો કોઈ આપણે એક્ઝામ્પલ લઈએ. સેકન્ડ એક્ઝામ્પલ છે આ રીતે છે. જો બે લાઈન ડ્રો કરેલી છે, બે લાઈન ઇન્ટરસેક્ટ થાય છે, ત્યાં જે પોઈન્ટ બને છે એ પોઈન્ટ ડિફાઇન કરવો છે, જેનો સિમ્બોલ આપી દીધો PTB કરીને. તો PTB ઇઝ ઇક્વલ ટુ શું છે, પોઈન્ટ ડિફાઇન કરીએ છીએ એટલે પોઈન્ટ સ્લેશ કરીને કઈ રીતે પોઈન્ટ ડિફાઇન કરીએ છીએ કે ઇન્ટરસેક્શન ઓફ ટુ લાઇન્સ, એટલે કે ઇન્ટરસેક્શન ઓફ એટલે કે એનો શોર્ટ ફોર્મ થાય મેક્સિમમ યાદ રાખજો 6 લેટર જ આવશે એટલે INT ઓફ, ઇન્ટરસેક્શન ઓફ કોમા લાઇન 1 કોમા લાઇન 2 એટલે કે LIN 1 LIN 2 એટલે બે લાઇન જે ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં જે પોઈન્ટ બને છે એ છે PTB. આવી રીતે શોર્ટ ફોર્મમાં ડિફાઇન થશે. થર્ડ એક્ઝામ્પલ હવે તમને સમજાઈ જશે. હવે હું તમને ખાલી બતાવું તો પણ તમે આ રીતે ડિસ્ક્રાઇબ કરી શકો. સૌથી પહેલા જુઓ અહીંયા 4 પોઈન્ટ છે. એ 4 પોઈન્ટમાંથી સૌથી પહેલો પોઈન્ટ લો PTD. PTD છે એ જુઓ તમે, એટલે બે પોઈન્ટ જ છે પણ બે પોઈન્ટને અલગ અલગ બે રીતે ડિફાઇન કરી શકીએ છીએ, એટલે ટોટલ 4 પોઈન્ટ છે એવું કહી શકું. પહેલા આપણે એક પોઈન્ટ લઈએ PTD, બરોબર. એ શું છે, પોઈન્ટ છે એટલે PTD ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ કોમા અથવા સોરી સ્લેશ. શું થશે સ્લેશ કરીને આપશો તો એક સર્કલ અને એક લાઈન જ્યાં બે ઇન્ટરસેક્ટ થાય છે ને ત્યાં PTD બને છે. પણ લાઈન છે એ સર્કલને બે પોઈન્ટ પાસે ઇન્ટરસેક્ટ કરે છે. તો કયો પોઈન્ટ લેવાનો, તો સૌથી પહેલા તો y સ્મોલ, એટલે કે બે પોઈન્ટ જે ઇન્ટરસેક્ટ થાય છે એમાં y છે એ બંનેના કોઓર્ડિનેટ્સ જુઓ, બંનેના કોઓર્ડિનેટ્સ હું ડિફાઇન કરું છું. સપોઝ કે PTD ના કોઓર્ડિનેટ્સ છે એ 3,5 છે અને PTC જે તમને બતાય છે એના કોઓર્ડિનેટ્સ છે બટ ઓબ્વિયસ છે x ડાયરેક્શનમાં વધુ હોય છે અને y ડાયરેક્શનમાં વધુ હોય છે, કારણ કે રાઈટ સાઈડ અને અપર છે. એટલે PTD 3,5 હતું તો PTC સપોઝ છે 5,7 છે, એટલે y છે એ પણ વધારે છે અને x છે એ પણ વધારે છે. તો બેમાંથી કોઈ પણ એક લઈ લો, કારણ કે y સ્મોલ બતાવી દો એટલે જે બે પોઈન્ટનો y છે નાનો હોય છે એ પોઈન્ટ થશે, એટલે અહીંયા મેં y સ્મોલ બતાવેલું છે કારણ કે PT નો y કોઓર્ડિનેટ્સ નાનો છે. અને ઇન્ટરસેક્શન ઓફ લાઇન 3 અને C1. નીચે PTD બીજી રીતે પણ બતાવી શકાય, જેમાં x હું બતાવું, x સ્મોલ છે એવું, એટલે એ બીજી મેથડ થઈ ગઈ PTD ની. હવે PTC બતાવવું હોય તો એમાં y કેવો આવે, લાર્જ આવે, અને x પણ લાર્જ આવે. તો આ રીતે મેં બતાવેલું છે. એટલે તમે આઈ હોપ તમને સમજાઈ ગયું હોય છે. ખૂબ જ સિમ્પલ લેંગ્વેજ છે. હવે આપણે સેકન્ડ જીઓમેટ્રી સ્ટેટમેન્ટ જોઈએ. લાઈન છે આ રીતે કંઈક ડિફાઇન થશે.
લાઈન છે એક પોઈન્ટ નથી એટલે બે પોઈન્ટમાંથી મિનિમમ પાસ થવી જોઈએ. આ તમે મેથેમેટિક્સની અંદર સ્કૂલમાં સ્ટડી કરેલું છે, 4th 5 સ્ટાન્ડર્ડ્સની અંદર. આઈ હોપ રેડી. એટલે બે વધારે પોઈન્ટમાંથી પાસ થતું કોઈ ઓબ્જેક્ટ હોય તો એને લાઈન કહેતા હોઈએ છીએ. તો એને સિમ્બોલ આપી દીધો છે LIN1. તો લાઈન 1 ઇઝ ઇક્વલ ટુ લાઈન છે એટલે LINE લાઈન ઓબ્લિક અથવા સ્લેશ P1 and P2 એટલે કે P1 અને P2 માંથી પાસ થતી લાઈન એટલે લાઈન 1. બીજું એક એક્ઝામ્પલ લઈએ લાઈનનું. તો પોઈન્ટ 6 માંથી પાસ થાય છે અને બીજો જે પોઈન્ટ છે એને નામ નથી આપેલું પણ એના કોઓર્ડિનેટ્સ આપેલા છે. એટલે LIN4 સિમ્બોલ છે તો LIN4 ઇઝ ઇક્વલ ટુ લાઈન સ્લેશ PT6 પોઈન્ટ 6 માંથી પાસ થાય છે ઓબ્લિક બીજા પોઈન્ટના કોઓર્ડિનેટ્સ 15, -30, 3. આ રીતે પણ તમે બતાવી શકો. થર્ડ એક્ઝામ્પલ લઈએ લાઈનનું. ત્યાં બે પોઈન્ટ છે, બંને પોઈન્ટના હવે કોઓર્ડિનેટ્સ આપ્યા છે. એટલે 20, 3.5, 0.2 એટલે એ પહેલા કોઓર્ડિનેટ પૂરા. પછી 31, 6.2, 1.3 એટલે એ બીજા પોઈન્ટના કોઓર્ડિનેટ્સ. હવે બંને પોઈન્ટના કોઓર્ડિનેટ્સ મિક્સ ન કરેલા હોય. પહેલા 3 છે ફર્સ્ટ પોઈન્ટના જ હોય અને બીજા 3 છે બીજા પોઈન્ટના જ હોય. એટલે એમાં કોઈ એ કન્ફ્યુઝન નહીં થાય. રેડી. અને લાસ્ટ ફોર્થ એક્ઝામ્પલ લઈએ જેમાં ઘણી બધી આપણે લાઈન લઈ લઈએ. L12 લઈએ પહેલા, લાઈન 12. તમે જો ઓબ્ઝર્વ કરો તો ક્યાં છે L12? તો L12 લાઈન છે. શેમાંથી પાસ થાય છે? એક પોઈન્ટમાંથી પાસ થાય છે. બસ એક જ પોઈન્ટ છે. તો લાઈન કેવી રીતે ડિફાઇન કરશું? તો એ પોઈન્ટ તો છે, સાથે સાથે એ એંગલ છે એ એક્સ એક્સિસ સાથે 20 ડિગ્રી બનાવે છે એવું લખેલું છે ત્યાં. ઓબ્ઝર્વ કરો તો એક્સ એક્સિસ સાથે 20 ડિગ્રી બનાવતી લાઈન અને પોઈન્ટ જે ડિસ્ક્રાઇબ કરેલો છે PT4 એમાંથી પાસ થતી લાઈન તો એ L12. તો મેં ત્યાં બતાવેલું છે જો L12 ઇઝ ઇક્વલ ટુ લાઈન LINE ઓબ્લિક PT4 એટ એંગલ. એટ એંગલ કેટલો છે? 20. એટલે કોમા કરીને 20 એ ડિગ્રીમાં જ છે ઓલવેઝ, એટલે ત્યાં લખવાની જરૂર નથી. અને કોમા એક્સ એક્સિસ, કોની સાથેનો એંગલ છે? એક્સ એક્સિસ સાથેનો, એટલે કોમા એક્સ એક્સિસ. એ જ L14 લાઈન જુઓ તો એ પોઈન્ટ 1 માંથી પાસ થાય છે અને એક્સ એક્સિસ સાથે 40 એંગલ છે એટલે 40 લખી દીધું ત્યાં. રેડી. એ પ્રમાણે દરેક લાઈન છે તમે ડિવાઈડ અથવા ડિફાઇન કરી શકો છો. એંગલ છે માઇનસમાં હોય તો માઇનસમાં એંગલ બતાવી શકો છો. લાઈન છે એની અંદર શું થશે કે લેફ્ટ અને રાઈટ મોડિફાયર ઇન્ડિકેટ્સ વેધર ધ લાઈન ઇઝ એટ ધી લેફ્ટ ઓર રાઈટ ટેન્જન્ટ પોઈન્ટ ડિપેન્ડિંગ ઓન હાઉ વન લુક્સ એટ ધી સર્કલ ફ્રોમ ધી પોઈન્ટ. તમે જોઈ શકો છો આ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે જે ઓડ આવે છે, જે ઘણા બધાને કન્ફ્યુઝન થાય છે એટલે લઈ લઉં છું કે સર્કલ જે છે એને ટેન્જન્ટ છે એમાંથી લાઈન પસાર થાય છે અને એક પોઈન્ટ આપેલો છે PT51 કરીને, PT51. એટલે PT51 માંથી પાસ થતી લાઈન અને સર્કલને ટેન્જન્ટ હોય એવી. પણ સર્કલને ટેન્જન્ટ હોય એવી લાઈન જે છે એ ઘણી બધી હોઈ શકે છે. એટલે જોવા ઉપર ડિપેન્ડ છે કે કઈ રીતે તમે ડિસ્ક્રાઇબ કરો છો. એટલે L1 લાઈન ઇઝ ઇક્વલ ટુ લાઈન સ્લેશ PT51 કોમા લેફ્ટ કોમા ટેન્જન્ટ ટુ કોમા C11. શું કામ લેફ્ટ લખેલું છે? કારણ કે પોઈન્ટ 51 માંથી પાસ થતી બીજી લાઈન ડ્રો કરું સર્કલને ટેન્જન્ટ થતી હોય એવી હું કરી શકું, પણ એ રાઈટ સાઈડ થી ટચ થશે, નીચેથી. ઉપરથી એક જ લાઈન પાસ થશે. કમ્પલસરી બીજી એવી ડ્રો કરવી હોય તો નીચેથી જ થાય. એટલે એકને લેફ્ટ કહી દઈએ, એકને રાઈટ. તો લેફ્ટ નો મિનિંગ ઉપરથી થતી લાઈન હોય એ, અને રાઈટ લખત તો નીચેથી થતી લાઈન છે એ. તો આ રીતે ડિસ્ક્રાઇબ કરીને તમારે ટૂંકમાં આપવું પડે. હવે આપણે થર્ડ લઈએ પ્લેન. તો આ રીતે પ્લેન છે એ. પ્લેન છે એ બે પોઈન્ટમાંથી નો પાસ થતું હોય, મિનિમમ 3 પોઈન્ટ્સ જોઈએ તમારે ડિસ્ક્રાઇબ કરવા. એટલે મેં જો ત્યાં બતાવી લીધું છે. પહેલા આપણે લઈ લઈએ પ્લેન 10. પ્લેન 10 એટલે ઇઝ ઇક્વલ ટુ પ્લેન PLANE સ્લેશ કયું પ્લેન છે? તો 3 પોઈન્ટમાંથી પાસ થતું પ્લેન છે એટલે PT6, PT12 અને PT15. 3 પોઈન્ટમાંથી પાસ થતું પ્લેન એટલે ત્રણેય પોઈન્ટને કન્સિડર કરી લે એવું પ્લેન ડ્રો કરો તો એ એક જ બનતું હોય એટલે પ્લેન 10 જ હોય. બટ ઓબ્વિયસ. રેડી. તો આ રીતે તમે પ્લેન 10 છે ડિફાઇન કરી શકો. હજી એક પોઈન્ટ પ્લેનનું એક્ઝામ્પલ લઈ લઈએ જે મેં તમને પ્રીવિયસ ફિગર બતાવી હતી એમાંથી જ. પ્લેન 14. પ્લેન 14 છે જો એ ડિસ્ક્રાઇબ કરવા એક જ પોઈન્ટ આપેલો છે. હવે એક પોઈન્ટમાંથી કોઈ દી પ્લેન નો ડિફાઇન થાય, પણ પોઈન્ટ 14 ને કન્સિડર કરતું એવું પ્લેન પણ ઉપરના પ્લેનથી 3 ડિસ્ટન્સ છે. એટલે જો પ્લેન 14 ઇઝ ઇક્વલ ટુ પ્લેન ઓબ્લિક અથવા સ્લેશ પેરેલલ
કયા પ્લેનને પેરેલલ લેવાનું? પ્લેન 10 ને. એટલે પ્લેન 10 ને પેરેલલ હોય એવું y સ્મોલ અને 3 એટલે કે નીચેની બાજુ. y સ્મોલ નો લખ્યું હોત, y લાર્જ લખ્યું હોત તો ઉપર જાત. રેડી? એટલે નીચેની બાજુ 3 ડિસ્ટન્સ છે y ડાયરેક્શનમાં એક પોઈન્ટ લ્યો, ઈ પોઈન્ટ માંથી પાસ થતું પ્લેન અને એ પણ પેરેલલ હોય એવું એ એક જ મળે અને એ મળશે પ્લેન 14. રેડી? તો આ રીતે ડિફાઇન થશે પ્લેન. નેક્સ્ટ છે સર્કલ. સર્કલ ડિફાઇન કરવા માટે કેટલી વસ્તુ જોઈએ? એક તો સેન્ટર અને એક રેડિયસ. સિમ્પલ, બરોબર. અથવા તો બે કરતા વધારે પોઈન્ટ હોય, ત્રણેય પોઈન્ટ માંથી પાસ થતું સર્કલ. તો મેં બે રીતે જો સર્કલ C1 ને ડિફાઇન કરેલું છે. સર્કલ સ્લેશ 3,6,5,4.3 એટલે 3, 6, 5 શું હોય છે? સેન્ટર અને 4,4.3 એની રેડિયસ. આ સમજી જ જશે. જો 3 જ હોત ને તો 2 ડાયમેન્શનલ વસ્તુ હોત. 4 હોય ને તો પેલા 3 છે એ સર્કલ ના સેન્ટર ને જ ડિફાઇન કરતા હોય એટલે ત્યાં લખવાની જરૂર નહોતી. અથવા તો સેન્ટર છે એના કોઓર્ડિનેટ્સ નો ડિફાઇન હોય તો સેન્ટર નું જે શોર્ટ ફોર્મ છે એ બતાવી દો PT3.3 એટલે સેન્ટર PT3, રેડિયસ 4.3. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ સર્કલનું તો આ રીતે કરી શકાય. જેમ કે આપણે લાઈન ડિફાઇન કરી હતી સર્કલને ઉપરથી, એવી જ રીતે લાઈન ઉપરથી આપણે સર્કલ ડિફાઇન કરી શકીએ. બસ તો આ રીતે તમે કરી શકો. તો આ હતા જીઓમેટ્રી સ્ટેટમેન્ટ્સ, જેમાં ઘણા બધા આવે, એલિપ્સ આવે, પેરાબોલા આવે, હાઇપરબોલા આવે, પણ દરેક ડિફાઇન કરીને આપવાની જરૂર નથી. આ ખાલી સમજવા માટે છે. અને થિયોરિટિકલ પોર્શન કોઈ પૂછાય છે કે એક્સપ્લેન ધીસ જીઓમેટ્રી સ્ટેટમેન્ટ્સ, તો તમે લાઈન છે, પોઈન્ટ છે, સર્કલ છે, એમાંથી કોઈ પણ પ્લેન છે એમાંથી એક બે એક્ઝામ્પલ લઈને એઝ પર ધી માર્ક્સ 4 છે કે 7 છે એ પ્રમાણે સમજાવી શકો છો. રેડી? તો આઈ હોપ તમને આ વિડીયો છે એ સમજાણો હોય છે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. And for more material you can visit our website www.gtustudies.com. વિડીયો જોવા બદલ થેન્ક યુ.